ભરૂચ શહેરની ઓળખ ગણાતા 532 સર્કલનું પીપી સાવાણી યુનિવર્સિટીની સહયોગથી અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે નવીન અને આકર્ષક સ્વરૂપમાં લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલે કર્યું। સર્કલમાં 5 ફાનસની વિશિષ્ટ રચના, પ્રેરણાદાયક સ્લોગન અને ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતા તકતીઓ સ્થાપિત કરાઈ છે। સાથે ચંદ્રયાન અને પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ મૂકવામાં આવી છે। લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પીપી સવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં શહેરના અન્ય સર્કલો પર પ્રતિમાઓ સ્થાપિત અને સ્ટેશનથી 532 માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજનાઓ જાહેર કરવામાં આવી છે। वीडियो जर्नलिस्ट वीरेंद्र पाटिल સાથે સત્યાર ટીવી ન્યૂઝ ભરૂચ। ભૃગુ ઋષિ પરથી સંસ્કૃતમાં ભૃગુ કચ્છ કહેવાય છે અને આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે। પંડિત ઓમકારનાથજી, કનૈયાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી। આજે અહીંયા 532 જે અંગ્રેજોના સમયની અંદર લાઈટ નહોતી ત્યારે 5 ફણસ લગાડતા હતા અને એના પરથી 532 નામ આપવામાં આવ્યું હતું। આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે 532 એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનના પર વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી રીતે ભરૂચના પર અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે। આવનાર દિવસોમાં સચનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે।